कई लोग आए, बड़े बड़े ऋषि मुनि आए। परशुराम जी आया, शाकल आया, मृकुंडपुत्र, अत्रि, पिपलाद, योगेश्वर, व्यास, पराशर, मोटा मोटा ऋषिओ પોતપોતાના શિષ્યોને લઈને આવ્યા। ગંગાજીના આનંદ તટ ઉપર ભગવદ કથાનો આરંભ થયો। ગંગા એટલે જ્ઞાન, જ્ઞાનની આનંદમયી અવસ્થામાં ભગવદ કથા થવી જોઈએ। આનંદ તટ ઉપર ભગવદ કથાનો આરંભ થયો। દેવર્ષિ નારદે પોતાના પિતા બ્રહ્માની પાસેથી કથા તો સાંભળી હતી, પણ એનું મહાત્મય, એની વિધિ સનત કુમારો પાસેથી સાંભળી છે। કથાનો મહિમા વર્ણવતા સનત કુમારોએ કહ્યું છે, દેવર્ષિ સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા, ભાગવતી કથા સદા સેવવા યોગ્ય છે। જેના શ્રવણ માત્રથી ચિત્તમાં શ્રી હરિ પધારે છે। શ્રીમદ ભાગવત શાસ્ત્ર એ શ્રવણ માત્રથી મુક્તિને આપનારું છે। 18 પુરાણમાં ભાગવત શ્રેષ્ઠ છે। ભ્રમણાઓમાં નાખનાર અન્ય પુરાણોને સાંભળીને શું એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી। સાંજે શાકભાજી લેવા જાઓ અને બજારમાં જે બકાલીના રીંગણા સસ્તા હોય એની બૂમ મોટી હોય, તમે જોયું હશે। નહીં તો 4 જ આના કિલો એ સસ્તા એના રીંગણા હોય, પણ છતાં બીજા કરતા જોરથી બૂમ મારતો હોય, વધારે મોટેથી બૂમ મારતો હોય। એનું સસ્તું ને એટલે સસ્તું ને સારું આપે તો એ બૂમ મારવાનો જ, ગર્જના કરી કરીને કહેવાનો। શ્રીમદ ભાગવત મુક્તિનું દાન, શ્રવણ માત્રથી મુક્તિનું દાન આપવાની ગર્જના કરે। શરત પરીક્ષિત બનીને સાંભળો તો। પરીક્ષિતની ભૂમિકાથી સાંભળીએ। કેવલ શ્રવણ માત્રથી મુક્તિની ખાતરી આપનારો ગ્રંથ છે। મુક્તિદાનેન ગર્જતી। ગંગા, ગયા, કાશી, પુષ્કર, પ્રયાગ એ બધા બહુ લાંબા કાળે પવિત્ર કરે છે। શ્રીમદ ભાગવત શ્રવણ માત્રથી પવિત્ર કરે। નિત્ય 1 અધ્યાયનો પાઠ, 1 શ્લોકનો પાઠ જવા દો, અડધા શ્લોકનો પાઠ એ જવા દો, શ્લોક પાદમ વા, શ્લોકના એકાદ ચરણનો પણ જો પાઠ નિત્ય થાય તો રાજસોઈ અશ્વમેધ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય। दुर्लभैव कथा लोके श्रीमद भागवतोद्भवा। भगवत कथा ये बहुत दुर्लभ है। ज्यां भगवत कथाનું મહાત્મય સનત કુમારો બતાવતા હતા, ત્યાં એક આશ્ચર્ય થયું। એક સંઘ હરિનામ સંકીર્તન કરતો કરતો આવ્યો। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, हे नाथ नारायण वासुदेवा। तालियां बजाते हुए बाप से कुछ मिनटों के लिए पुरुष विभाग में प्रेम से તમને એમ થશે કે આ મજાનું ચાલતું હતું, એમાં વળી પાછું આવું ક્યાં ચાલુ કરે, વળી તાળી પાડવાની। જરૂરી છે તમને સાવ 3 કલાક આમ સ્થિર બેસાડી રાખી, એના કરતા વચ્ચે થોડી હલચલ થાય, બ્લડ સર્ક્યુલેશન બરાબર ચાલે। એટલે કહું ને કે તાળી પાડીને જે ધૂન ગાય એને લકવા ન થાય, પેરાલિસિસ ન। 3 કલાક સાવ સ્થિર હોય એના બદલે થોડું બ્લડ સર્ક્યુલેટ થાય, રુધિરાભિસરણ ઠીક થાય, એવી રીતે તાળી પાડો। સ્મૃતિ में भगवान आ जाए। નામ લેવાથી કેવી રીતે ભગવાન મનમાં આવે? તો બહુ સીધી સાદી વાત। તમે મરચું એમ બોલો ત્યારે તમારા મનમાં રીંગણું હોય છે। बड़ी बुद्धिमान लोग हैं आप, तो बड़ी सीधी सादी समझने जैसी बात। તમે ટમેટું એમ બોલો ત્યારે તમારા મગજમાં દૂધિયું હોય છે। ટમેટું એમ બોલો ત્યારે તમારી સ્મૃતિમાં ટમેટું હોય। રીંગણું બોલો ત્યારે તમારી સ્મૃતિમાં રીંગણું હોય। એમ राम राम कृष्ण कृष्ण कहो तो स्मृति में राम कृष्ण ही होते हैं। कुछ मिनटों के लिए राम कृष्ण को याद करते हुए श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। જ્યાં ભગવત કથાનો આરંભ થયો એક આશ્ચર્ય થયું।
એ જ ભક્તિ મહારાણી પોતાના જ્ઞાન અને વૈરાગ્ય બંને પુત્રની સાથે ગંગાદી સરિતાઓની સાથે ભગવાન શ્રી કૃષ્ણના નામનું સંકીર્તન કરતા ત્યાં કથા સ્થાનમાં પધાર્યા. જ્ઞાન વૈરાગ્ય જે બુઢા હતા, વૃદ્ધ હતા, એ તરુણ થઈ ગયા. તરુણૌ સુતૌ ગૃહિત્વા. ગંગાદી સરિતાઓ અનેક તીર્થો ત્યાં શરીર ધારણ કરીને આવ્યા. આ ભાગવત કથાનો મહિમા છે. વેદ વેદાંતના ઘોષથી જે કામ ન થયું, ગીતાજીના પાઠથી જે જ્ઞાન અને વૈરાગ્ય ન જાગ્યા, એ અહીંયા માત્ર ભાગવતની કથા ચાલે છે. ત્યાં એનો બુઢાપો ગયો, એની વૃદ્ધાવસ્થા જતી રહી, એ તરુણ બન્યા, જાગૃત થયા અને પોતાની માતા ભક્તિ સાથે કથામાં પધાર્યા. જ્યાં જ્યાં ભાગવતી કથા થતી હોય તત્ર ભક્ત્યાદિકમ વ્રજેત. ત્યાં ભક્તિ આદિ સૌ આવે છે. જ્ઞાન વૈરાગ્ય ભક્તિ સૌ ત્યાં આવે. અનેક તીર્થો સૂક્ષ્મ રૂપે ત્યાં પધારે. અનેક દિવ્ય આત્માઓ એ વાતાવરણમાં વિચરણ કરતી હોય છે. બીજી વાત જવા દો, ભગવાન પણ કહે છે કે હું પણ એ જ જગ્યાએ હોઉં છું. નારદજીએ ભગવાનને પૂછ્યું કે તમારું સરનામું આપો. તો ભગવાને એક વિઝિટિંગ કાર્ડ આપ્યું. આપણે છપાવીએ ને સરનામું, ભગવાને આપ્યું. એ કાર્ડમાં લખ્યું છે, એક શ્લોક લખ્યો, નાહમ વસામિ વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ. નારદ, હું વૈકુંઠમાં રહેતો નથી, હું યોગીઓના હૃદયમાં રહેતો નથી. તો મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. જ્યાં બધા મારા ભક્તો ભેગા મળી મારા ગુણ અને નામનું સંકીર્તન કરે, હે નારદ, હું ત્યાં રહું છું. मतलब भगवान भी यही होते हैं जहां संकीर्तन हो रहा. સૌને આશ્ચર્ય થયું. સુચારુ વેશા એ ભક્તિને જોઈને સૌએ વિચાર કર્યો, કોણ છે આ, ક્યાંથી આવ્યું, શું કામ આવ્યું? સનત કુમારોને ભક્તિએ પ્રણામ કરીને કહ્યું, ભવદ્ભિરદ્યૈવ કૃતાસ્મિ પુષ્ટા કલિપ્રણષ્ટાપિ કથારસેન. કલિયુગ વડે પ્રણષ્ટ થઈ હતી હું, આજે આપના કથા રસથી હું પુષ્ટ થઈ. વાહંતુ તિષ્ઠામ્યધુના ધ્રુવંતુ બ્રહ્માઇદં તાં ગિરમુચિરે. કહો હું ક્યાં બેસું? કોઈ શ્રોતા કથા સાંભળવા આવે, કથા મંડપમાં એને જગ્યા તો આપવી જોઈએ. ભક્તિ મહારાણીએ કહ્યું, મારા પુત્રો વગેરે સાથે હું ક્યાં બેસું? અને સનત કુમારોએ બહુ સરસ જગ્યા આપી કે આવો ભક્તિ દેવી, ધન્ય છે તમને. ગોવિંદને અને ભક્તને અને ભગવાનને એક કરનારા છો તમે. પ્રેમ સ્વરૂપા છો, ભવરોગને હરનારા છો. કથામાં આવ્યા છો ને, અમે તમને જગ્યા બતાવીએ બેસવાની. આ અમારા વૈષ્ણવો જે કથા સાંભળવા બેઠા છે ને, એના મનમાં તમે બેસો. સાત્વંચ તિષ્ઠસ્વ સુધૈર્ય સંશ્રયા નિરંતરમ વૈષ્ણવ માનસાની. નિરંતરમ વૈષ્ણવ શ્રોતાઓ કે મન में बैठो. અને તેથી ભક્તિ મહારાણી કથા શ્રવણ કરનારા શ્રોતાઓના મનમાં બેસી કથા સાંભળે છે. કલિયુગના શાસનમાં, કલિયુગના પ્રભાવમાં આપણી ભક્તિ પ્રનષ્ટ થઈ.
જે પ્રેમ પૈસા માટે છે, સંપત્તિ માટે છે, પરિવાર માટે છે, એ ભગવાન માટે છે? ખોટું બોલવાની જરાય જરૂર નથી. આત્મા ઉપર, હૃદય ઉપર હાથ મૂકીને આપણે આપણી જાતને પૂછીએ, એવો પ્રેમ ભગવાન માટે ખરો? એકદમ હાથમાં તંબુરો લઈને ભજન ગાતા હોય ને એમાં કોઈ ઘરે આવીને એમ કે તમારો બાબો પડી ગયો, સખત વાગ્યો ને હોસ્પિટલ લઈ ગયા, તંબુરાનો ઘા કરીને જે હળી કાઢીએ. એટલે ન જવું એમ નહીં, પણ આપણા માટે ભજન ગૌણ છે. કથા ક્યારે સાંભળવા જવાની? કઈ કામ ન હોય, ઘરે નવરા બેઠા હોઈએ તો વળી મંડપમાં જઈને બસ એ કથા પ્રેમ કહેવાય? કથા ટાઈમ પાસ કરવાનું સાધન છે? જેવો પ્રેમ આપણને આ બધી વસ્તુ માટે છે એવો ભગવાન માટે નથી. ક્યાં કહેતે ऐसा प्रेम तो है. કારણ કલિકાળના શાસનમાં ભક્તિ પ્રનષ્ટ થઈ છે. ભગવાન માટેનો જે પ્રેમ એનું નામ ભક્તિ, અને કલિકના શાસનમાં એ પ્રનષ્ટ થઈ. મને ઘણા કહેતા ને કથામાં, ભાઈ આજ રવિવાર છે, ટીવી ઉપર તે કથાનો ટાઈમ બદલાવશું. 2-2.5 વર્ષ સુધી ચાલ્યું ને તો રામાયણ, ટાઈમ બદલાવશું. એ તો કોઈ નહીં આવે, બધા રામાયણ જોવા રોકાશે. તો સારું નહીં આવે તો પણ એમાં કથાનો ટાઈમ બદલાવવાની શું જરૂર છે? આવશે તે આવશે, અને ઘરે બેઠા રામાયણ જોશે તોય રામાયણ જ જોવાના છે. અહીંયા આવશે તોય ભગવાનની કથા સાંભળશે, અહીંયા ભગવાનની કથા જોશે ને સાંભળશે. એમાં શું ગેરફાયદો છે? ये तो अनुष्ठानात्मक बात है, तो समय पर तो उसमें परिवर्तन नहीं होना चाहिए, ठीक से चलना चाहिए. હમણાં ઘણા કે હમણાં પાછું એ ચાલુ થયું. આપણે રવિવારે 8 થી 11 રાખી લઈએ તો ભાઈ कोई बात नहीं. ऐसी कथा जो बताई जाती है उसके लिए आप अगर घर पर हैं तो घर पर भी सत्संगी करते हो, उसमें कोई ये नहीं है. પણ રવિવારે સાંજના સત્રમાં અમારે નથી આવવું, वो बात अयोग्य हो जाएगी. આજે બહુ ટોપ છે तो बात अयोग्य हो जाएगी. कथा सेकंड कैटेगरी में आवे, ऐसी है कथा. તો કલિયુગે મારીને તમારી ભક્તિને પ્રનષ્ટ કરી. તો એ પ્રનષ્ટ થયેલી ભક્તિને પાછી પુષ્ટ કરવી હોય તો શું સાધન છે? બોલે ભગવત કથા. ભગવત કથા પિયુષ પાનથી કલી વડે પ્રનષ્ટ થયેલી ભક્તિ પુષ્ટ થાય છે. ભવદ વિરદ્યૈવ કૃતાસ્મે પુષ્ટા કલી પ્રનષ્ટાપી કથા રસે. कथा रस में पुष्ट हो. भक्ति नो महिमा बतावता सनत कुमारो बोल्या છે, આખું જગત કોની પાછળ દોડે છે? પૈસા પાછળ, ધન પાછળ, લક્ષ્મી પાછળ. પણ એ લક્ષ્મી કોને અનુસરે છે? કોની પાછળ પાછળ ચાલે છે? કે ભગવાન પાછળ. જગત આખું પૈસા પાછળ દોડે છે, લક્ષ્મી પાછળ દોડે છે. એ લક્ષ્મી ભગવાનને આધીન છે, પણ એ ભગવાન કોને આધીન છે? ભગવાન કઈ સ્વતંત્ર નથી. માનવ કહે કે મેં બડા તો ઇસ ધરતી પર તું ક્યું ખડા. ઉડવા માંડ. धरती कहे कि मैं बड़ी तो शेष के सर पे क्यों खड़ी. शेष कहे कि मैं बड़ा तो शंकर के गले में क्यों पड़ा.
शंकर जी कहे कि मैं बड़ा तो कैलाश में जाके क्यों बसा। कैलाश कहे मैं बड़ा तो रावण के डर से क्यों खलबला। रावण उठायो। अब रावण कहे कि मैं बड़ा, वो तो कहेगा ही असुर है, तो वाली की बगल में क्यों दबा। तो એને કહેવાનું યાદ આવે છે 6 મહિના કિષ્કિંધાના વાંદરાએ તને બગલમાં હવા ફેર કરવા રાખ્યો તો। वाली कहे कि मैं बड़ा तो राम के चरणों में क्यों पड़ा। अब राम जी कहते हैं कि मैं बड़ा। भगवान ने થાય ને કે ફરતું ફરતું અંતે મારી પાસે આવ્યું ને, હવે તો માનો છો ને કે હું જ મોટો। नहीं नहीं प्रभु, अब राम जी कहते हैं कि मैं बड़ा तो सब भक्तों के हृदय में क्यों बसा। અને ભગવાને એ વાતનો સ્વીકાર પણ કર્યો। શ્રીમદ ભાગવતના 9મ સ્કંધમાં ભગવાને દુર્વાસા ઋષિની આગળ સ્પષ્ટ કહ્યું, અહમ ભક્ત પરાધીનઃ યસ્વતંત્ર ઇવ દ્વિજ સાધુભિર્ગ્રસ્ત હૃદયો ભક્તૈર્ભક્ત જન પ્રિયઃ। अहम भक्त पराधीनः। हे दुर्वासा ऋषि, मैं भी स्वतंत्र नहीं हूं, मैं अपने भक्त के अधीन। तो विचार करो, आखું જગત લક્ષ્મીની પાછળ દોડે છે, એ લક્ષ્મી ભગવાનને આધીન છે, અને એવા ભગવાન જે ભક્તને આધીન છે, તો એ ભક્ત કેટલો મોટો। તો ભક્તિની સંપત્તિ જેનાથી આપણે ભક્ત બનીએ, ધન હોય તો ધનવાન બનીએ, જ્ઞાન હોય તો જ્ઞાની બનીએ, વિદ્યા હોય તો વિદ્યાવાન બનીએ, એમ ભક્તિ હોય તો ભક્ત બનીએ। તો આ ભક્ત આટલો મોટો કે જેને આખા જગતનો માલિક પણ આધીન હોય, તો ભક્તિની સંપત્તિ સૌથી શ્રેષ્ઠ છે, વાત સમજાય છે। એટલા માટે સનત કુમારોએ કહ્યું, सकल भुवन मध्ये निर्धनास्ते धन्या निवसति हृदयेषां श्री हरेर भक्ति रेखा। आखा जगतમાં એ લોકો નિર્ધન હોવા છતાં પણ ખરેખર ધન્ય છે અને ધનવાન છે। કોણ? નિવસતિ હૃદયેષાં શ્રી હરેર ભક્તિ રેખા, જેના હૃદયમાં ભગવાનની ભક્તિ રહે છે। શું કામ એ લોકો ધનવાન છે? હરિરપી નિજલોકમ સર્વથાતો વિહાય પ્રવિશતિ હૃદિતેષાં ભક્તિ સૂત્રોપનદ્દઃ। ભગવાન પણ પોતાના લોકને છોડીને, પોતાના ધામને છોડી એવા ભક્તના હૃદયમાં પ્રવેશ કરે છે, અથવા તો એને પ્રવેશ કરવો પડે છે, કારણ ભક્તિ સૂત્રોપનદ્દઃ, ભગવાન ભક્તિ સૂત્રથી બંધાયેલા છે। ભક્તિ મહારાણી જ્ઞાન વૈરાગ્ય સર્વ તીર્થો આવીને કથામાં બિરાજ્યા। સનત કુમારોએ ભગવાનની કથાનું મહાત્મય વર્ણવ્યું। ગમે તેવું કાયિક વાચિક માનસિક પાપ કરનારો હોય પણ આ કથાના શ્રવણથી મુક્તિને પામે છે। એક ઇતિહાસ કયો, અત્ર તે કીર્તયિષ્યામ ઇતિહાસમ પુરાતનમ। એક પુરાતન ઇતિહાસ કહીએ છીએ। ઇતિહાસ છે એટલે બનેલી ઘટના છે, આ કઈ દંત કથા નથી, ઘટી હુઈ ઘટના, ઇતિહાસ। એક તુંગભદ્રા નદીને કિનારે નગર હતું। સ્ટોરી ચાલુ થાય, વન્સ અપોન અ ટાઈમ સ્ટોરી ચાલુ થાય, વાર્તા શરૂ થાય। આ ઇતિહાસ છે। આ કથાના શ્રવણ માત્રથી પાપની હાનિ થશે, અને પાપની હાનિ થશે એટલે આપણી સાફ સુફી થશે, અને સાફ સફાઈ થશે બરાબર, તો પછી ભગવત કથા શ્રવણથી ભગવાન આવીને હૃદયમાં બિરાજશે। હરિને મંદિરમાં પધરાવવા માટે પેલા મંદિરને સાફ તો કરવું જોઈએ ને। આ કથાથી સાફ સફાઈ થશે। દિવાળીનો તહેવાર આવે ને ઘરને આપણે બધા સાફ સુફ કરીએ, વાસણને એવા સરસ મજાના માંજીએ
અંદર મોઢું દેખાય. ઘરને ઘણા ચૂનો લગાડે, કલર કરાવે, ગામડામાં ધોળ લગાડે, લીપે, બર્તન માંજે, ઝાડા વાળા બધું સાફ સુફ. દિવાળી આવવાની છે ને. દિવાળી એટલે શું? રામનો રાજ્યાભિષેક થયો તે દિવસ, એ પર્વ. અમાસની રાતે અંધારું વધારામાં વધારે ગહેરું હોય છે, દિવાળી અમાસ, અને ત્યારે શત શત દીવડા પ્રગટ કરી અને અંધકારને ભગાડવાનો છે. આપણા જીવનમાં પણ જે અંધકાર છે એને ભગાડવાનો જ્ઞાન રૂપી દીપક વડે, જ્ઞાનના પ્રકાશ વડે જીવનમાં રહેલા અંધકારને હટાવવાનો અને જીવનની અયોધ્યામાં હૃદયના સિંહાસન ઉપર શ્રી રામને રાજા કરી બેસાડવાના, જીવનની અંદર श्री राम नु अनुशासन स्वीकारी लेवाना. अब हमारे राजा राम हैं, वो जो कहेंगे हम मानेंगे, उनके बताए हुए मार्ग पर हम चलेंगे. દિવાળીનો અર્થ એ છે. અને ભગવાનને હૃદય સિંહાસન ઉપર બેસાડવાના એટલે સાફ સફાઈ તો કરવી જોઈએ ને. એ માત્ર ઘરની જ નહીં, આત્માનું જે ઘર છે ને એ શરીરની સાફ સફાઈ કરવી જોઈએ. તો દિવાળી, દીપાવલી. સરસ ઉત્સવો છે. એક એક ઉત્સવોની પછવાડે એટલી સરસ વાતો સમજાવી છે ઋષિઓએ. તો આ કથાના શ્રવણથી પાપની હાનિ થશે, સાફ થશે હૃદય. તુંગભદ્રા નદી હતી, એને કિનારે એક નગર હતું. એમાં એક આત્મદેવ નામનો બ્રાહ્મણ હતો. તુંગ એટલે શ્રેષ્ઠ અને ભદ્રા એટલે કલ્યાણ કરનારી એવી નદી. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કલ્યાણ, આત્યંતિક કલ્યાણ, એનું નામ મોક્ષ. એને કિનારે અભૂત પત્તનમ ઉત્તમમ. પત્તનમ એટલે નગર, પૂર. પત્તનમ એટલે પૂર. નાગપુર, કોલ્હાપુર, પૂર. આપણે ત્યાં પુરીઓ છે, સપ્તપુરી, દ્વારકાપુરી, જગન્નાથપુરી, અયોધ્યાપુરી, મથુરાપુરી, માયાપુરી. અયોધ્યા, મથુરા, માયા, કાશીપુરી, અવંતિકાપુરી. કાશી, કાંચી, અવંતિકા, પુરી, द्वारावतिश्चैव सप्तैता मोक्षदायिक. तो पत्तनम का अर्थ है पूर, नगर. પત્તનમ નો એક અર્થ થાય નગર, પણ સંસ્કૃત ભાષાની મજા છે. પત્તનમ નો બીજો અર્થ થાય પતનશીલ જે છે તે. એવો દેહ. દેહ તો પડવાનો જ, 60 વર્ષે, 70 વર્ષે, 90 વર્ષે, પણ પડવાનો. ડોક્ટરની માને મરવું તો પડશે જ. ડોક્ટરે પોતાએ જવું પડશે. ડોક્ટરની માની ક્યાં વાત કરી? દેહ પતનશીલ છે, પડવાની. એટલા માટે આપણે ત્યાં પેલી સંતવાણીમાં કહ્યું, કાયા છે કાચની પૂતળી વણજારા. કાયા છે કાચની પૂતળી વણજારા. રામ ફૂટતા નહીં લાગે વાર રે વણજારા. જીઓ વણજારા, જીઓ વણજારા, જીઓ. કાયા સ્ત્રીલિંગ છે ને, કાયા કેવી એમ કહેવાય, સ્ત્રી છે. અને જીવ કેવો? આનો જીવ તો આવો કેવો છે, જીવ પુરુષ, કાયા સ્ત્રી. લગ્ન થયું છે બે, એટલે તો આપણો જન્મ થયો. કાયા અને જીવ એ બંનેનું લગ્ન થયું. એ કાયા કાચની પૂતળી છે, એને ફૂટતા વાર નહીં લાગે. પતનશીલ છે, એને પડવું જ મરશે અને જીવ જશે. એટલે કાયા એમ કહે છે કે તમે ક્યાં જાઓ છો? મને એકલીને છોડીને અહીંયા?
એ કાયાને તો છોડવાની અને જીવ જતો રહે. સોનું જાણીને તારો સંગ કર્યો કર્યો વણજારા રામ કર મેં નીકળ્યા કથીર રે વણજારા જીઓ વણજારા જીઓ જીઓ વણજારા જીઓ વણજારો છે. વણજારા વેપાર કરે ને, કોઠું લઈને નીકળતા જૂના જમાનામાં, એમ જીવ વણજારો છે, વેપારી છે. ઇન્દ્રિયોની જે ક્રિયા એને વેપાર કયો છે સંતોએ. આંખનું જોવું, કાનનું સાંભળવું, મુખનું બોલવું, પગનું ચાલવું, એ બધો વ્યાપાર છે. જીવ વેપારી છે. હવે ધંધો ખોટનો કરે છે કે નફાનો કરે છે એ તો આપણે સમજવાનું કે આપણો વેપારી કયો ધંધો કરે છે. અહીંયા આવીને દેહ પતનશીલ છે, પડશે અભૂત પત્તનમ ઉત્તમમ. પણ દેહધારીઓ તો ઘણાય છે. શરીર તો અનેક પ્રકારના ને, પણ આ સાધારણ શરીરની વાત નથી. ઉત્તમમ, ઉત્તમમાં ઉત્તમ શરીર એ માનવનું શરીર. એમાં આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો, સમજાય છે? તેની પત્નીનું નામ હતું ધુંધુલી. ઇતિહાસ તો આ છે જ, પણ સંતો એનો આધ્યાત્મિક અર્થ પણ બતાવે છે. આત્મદેવ બ્રાહ્મણ એ જીવાત્મા અને એની પત્ની ધુંધુલી એ બુદ્ધિનું પ્રતીક છે. એને બધું ધૂંધળું દેખાય. બુદ્ધિનો સ્વભાવ છે તર્ક, એને તરત તર્ક થાય. ધૂંધળું દેખાય. એનો પરિચય આપ્યો. સ્વવાક્ય સ્થાપિકા, જિદ્દી હતી, પોતાનું ધાર્યું કરનારી. સુંદરી હતી, સુકુલોદ્ભવા હતી, લોક વાર્તા રતા. લૌકિક વાતોમાં એને બહુ મજા આવે. ભગવાનની કથા હોય કે ભજન હોય ત્યાં બગાસા આવે, અને જો કોકની કુથલી કરવાની હોય તો એને એવી મજા આવે, એવા ઇન્ટરેસ્ટ થી વાત કરે. અને ખરેખર એને તમે વચ્ચે જો હોકારો દેતા જાવ, જરાક અટકે ત્યાંથી એમ કે પછી તો એટલા પ્રેમથી પાછી ચાલુ થાય. વળી અટકે એટલે કહેવાનું એમ, પાછી ચાલુ. એ તમારું એમ એને અડધો કલાક બોલાવશે. વળી અટકે એટલે કહેવાનું હોય નહીં, એટલે તમારું હોય નહીં, વળી અડધો કલાક એને ચાલુ થાય. લોક વાર્તા. ખાવાનું ભૂલી જાય, એટલા પ્રેમથી લોક વાર્તામાં રત. જમવાનું ભૂલી જાય. પછી ખબર પડે કે ઓહો, એ તો જમવા બેઠા છે અને હું એના માટે દૂધ લેવા આવી હતી. બોલો, જમીન સૂઈ ગયો હોય ત્યારે ઘરે પોગે. લોક વાર્તા. ક્રૂરા, ક્રૂર હતી, બહુ જલ્દીકા, બહુ બોલ બોલ કરનાર. ઘરના કામકાજમાં શુરીપુરી, કૃપણ હતી અને કલહ પ્રિય, ઝઘડાખોર. આવી ધુંધુલી પત્નીની સાથે આત્મદેવ બ્રાહ્મણ રહેતો. આમ તો સુખી હતો, ભિક્ષુક હોવા છતાં ધનવાન ગણાતો હતો, પણ એક વાતનું દુઃખ હતું, સંતાન નહોતું.
ઘણા સંપત્તિના અભાવમાં રડે છે, સંપત્તિ વાળા સંતતિના અભાવમાં રડે છે, અને સંતતિ અને સંપત્તિ બંને છે તો એ સ્વાસ્થ્યના અભાવમાં પીડાય છે. સંપત્તિ, સંતતિ અને સ્વાસ્થ્ય ત્રણે છે તો સન્મતિનો અભાવ છે, એટલે જીવનને બરબાદ કરે છે. આત્મદેવ બ્રાહ્મણ કંટાળ્યો. આત્મહત્યા કરવાની ઈચ્છાથી એ વનમાં ગયો. પ્રસિદ્ધ કથા છે, આપ સૌ જાણો છો. એને એક સાધુ મળ્યો. આત્મહત્યા કરનાર એ બ્રાહ્મણને સાધુએ રોક્યો. શું કરે? બસ મહારાજ, મારે મરી જવું છે, મરવા દો મને, મુજે રોકો નહીં. તારું નામ શું? કહ્યું આત્મદેવ. સાધુએ પૂછ્યું, તારું નામ આત્મદેવ અને તું કરવા આવ્યો છે આત્મહત્યા? શું છે? તો એણે કહ્યું કે મહારાજ, મારે ત્યાં સંતાન નથી. એનું દુઃખ એટલું બધું છે, મારે જીવવું નથી. સાધુએ કહ્યું, અજ્ઞાનને છોડ. આ સંસારીઓ બધાય રડતા જ દેખાય છે. જેને છોકરા નથી એ રડે છે, જેને છોકરા છે એને પૂછ, એ રડે છે. એ છોકરાઓ મોટા થાય પછી મા બાપને વૃદ્ધાશ્રમમાં કાઢે છે. है वो भी रोते हैं, नहीं है वो भी रोते. અજ્ઞાનને છોડ. એવી પ્રજા મેળવીને રાજા અંગ કેવો દુઃખી થયેલો તે પુરાણમાં સાંભળ્યું નથી, વાંચ્યું નથી? કર્મની ગતિ ગહન છે. સંસારની વાસનાને છોડ. સંન્યાસમાં જેવું સુખ છે એવું સુખ ક્યાંય નથી. કૌપીનવંત ખલુ ભાગ્યવંત. તો બ્રાહ્મણ બોલ્યો કે મહારાજ, તમે ફક્કડ છો ને એટલે તમને આવો બધો ઉપદેશ આપવાનું સૂજે છે. અરે સંતાન ન હોવાનું દુઃખ કેવું હોય એ તો સંસારી સમજે, તમે સંન્યાસીઓ શું સમજો? મારા હાથે કોઈ દાન લેતું નથી, મારા આંગણાના વૃક્ષ કદી ફલિત થતા નથી, મારી ગૌશાળાની ગાય કોઈ દિવસ વિયાતી નથી, મારા હાથમાં લીલું હોય તો સૂકું થઈ જાય છે. મહારાજ, યા તો મને પુત્ર આપો અને નહીં તો મને મરવા દો. સાધુએ કહ્યું, મરવા દો, બીજું શું? लातों के भूत बातों से नहीं माने, लात पड़ेगी तब बात बनेगी. ठीक है, एक फल दिया संत ने, इदम भक्षय पत्न्या त्वम ततः पुत्रो भविष्यति. આ ફળ તારી પત્નીને ખવડાવી દેજે, ભગવાન કૃપા કરશે, તારે ત્યાં પુત્ર થશે. રાજી રાજી થઈ ગયો. આવી મુદ્દાની વાત પહેલા કરી હોત તો બધી સમજાવવાની માથાકૂટ કરવાને બદલે સંતને વંદન કરી ફળ લઈ આત્મદેવ બ્રાહ્મણ ઘરે આવ્યા. પોતાની પત્ની ધુંધુલીને કહ્યું, એક સાધુ મળ્યા, સિદ્ધ સંત મળ્યા, એમણે ફળ આપ્યું છે, આ ખાઈ જા, પુત્ર થશે. આમ કઈ પત્ન્યાહ પાણવ ફલમ દત્વા, પોતાની પત્નીના હાથમાં ફળ આપ્યું અને પોતે ક્યાંક જતો રહ્યો. સંતે કહ્યું હતું ખવડાવી દેવાનું, આને ખવડાવ્યું નહીં, હાથમાં આપ્યું. આપણે બધા આવું કરીએ છીએ. સંતે કહેલી વાતો એ આપણી બુદ્ધિને ખવડાવવાની છે, પણ આપણે ખવડાવતા નથી, એના હાથમાં મૂકી દઈએ છીએ અને પછી પેલી બેઠી બેઠી વિચાર કરે છે, એ ખાતી નથી. આ ફળ ખાવ ને દીકરો થાય, કેટલી બધી મુશ્કેલી, ઘરનું કામકાજ થઈ શકે નહીં, ઈચ્છું ત્યાં જઈ શકાય નહીં, કામકાજ કરવા માટે નણંદને બોલાવવી પડે, એ નણંદ કેટલું ચોરી જાય કોને ખબર છે. આમાં આવું લખ્યું છે, મંદાયામ મયી સર્વસ્વમ નનાંદા સંહરેત તદા. ઈચ્છું તે ખાઈ શકું નહીં, ઈચ્છું ત્યાં જઈ શકું નહીં, અને કદાચ ઘરમાં આગ લાગે અથવા તો ગામમાં ચોર આવે તો બીજા બધા તો જીવ બચાવીને ભાગી જાય, મારાથી ભાગી પણ શકાય નહીં, જીવતું બળી મરવું પડે. અને પુત્ર થાય પછી એને ઉછેરીને મોટો કરવાની કેટલી ઉપાધિ, એને વરાવવો, પરણાવવો, એને ધંધે બેસાડવો, અને એ પછી પાછો ઘડપણમાં આપણી સેવા કરશે કે નહીં એ કોને ખબર છે. મારી ગણતરી મુજબ તો અત્યારે પુત્ર વિહોણી છું અને જે મજા કરું છું
એ મજા હું ગુમાવી બેસીશ જો પુત્રવતી થઈશ તો. આ માથાકૂટમાં પડવા જેવું નથી. ધુંધુલીને સોચા, તર્ક કરે છે, ફળ હાથમાં છે એ વિચાર કરે. બુદ્ધિને ખબર છે કે કથામાં જે સાંભળ્યું એ પ્રમાણે જો આચરણ કરીએ તો કેટલી તકલીફ થાય. પછી બજારે ઉભા ઉભા પાઉં ભાજા ખવાય નહીં, પાણીપુરી બટકાવાય નહીં, ખોટું બોલાય નહીં, સાસુની સામે થવાય નહીં, ઘણી મુશ્કેલી પડે. બુદ્ધિ નથી સ્વીકારતી બહુ. એ સમયે એની બહેન ત્યાં આવી. બહેને પૂછ્યું કે આ ફળ શાનું? ધુંધુલીએ બધી વાત બતાવી. તો બેને કહ્યું, બહુ સરસ, સંતની પ્રસાદી છે, ખાઈ જા, ભગવાન કૃપા કરશે, તારે ત્યાં પુત્ર થશે. ધુંધુલીએ કહ્યું, હું એ માથાકૂટમાં પડવા માંગતી નથી. તો એક કામ કર. બહેને કહ્યું, મારા ઉદરમાં બાળક છે, અમારે ત્યાં ખાવાનું કંઈ નથી, ખાનારા ઘણા છે. તમારે ત્યાં ખાવાનું ઘણું છે અને ખાનારા કોઈ નથી. હેવ્સ એન્ડ હેવ નોટ્સ. કાર્લ માર્ક્સ સમાજને બે વિભાગમાં વિભાજિત કરે, સંપન્ન અને શોષિત. બંને વર્ગને ચિંતા છે. સમાજના એક વર્ગને ચિંતા છે ભૂખ લાગે ત્યારે શું કરીએ, સમાજના બીજા વર્ગને ચિંતા છે શું કરીએ ત્યારે ભૂખ લાગે. ઉલટી હે બાત. એક વર્ગને ચિંતા છે ભૂખ લાગે ત્યારે શું કરીએ, બિચારાની પાસે ખાવાનું નથી, ફૂટપાથ ઉપર રહે છે, રહેને કો મકાન નહીં, પહેનને કો કપડે નહીં, ખાને કો અન્ન નહીં. અને સમાજનો સંપન્ન વર્ગ એવો છે, એને ચિંતા છે શું કરીએ ત્યારે ભૂખ લાગે. ખાવાનું ઘણું બધું છે પણ ભૂખ જ લાગતી નથી. ડોક્ટર સાહેબ એક ગોળી એવી આપો કે ભૂખ લાગે. સબ ચિંતા સે ભરે પડે. મારે ત્યાં ખાનારા ઘણા છે, ખાવાનું કઈ નથી. આ પુત્ર થશે એટલે હું તને આપી દઈશ, બદલામાં તું અમને ધન આપજે. ધુંધુલીએ પોતાની બહેનની વાત માન્ય રાખી. પોતે ગર્ભવતી સ્ત્રીનો સ્વાંગ સજ્યો. બહેનના કહેવાથી પેલું ફળ પરીક્ષા કરવા માટે ગૌશાળાની ગાયને ખવડાવી દીધું. સમય ગયો, ધુંધુલીની બહેનને પુત્ર પ્રસવ થયો. એ પુત્રને ગુપ્ત રીતે ધુંધુલી પાસે મોકલી આપ્યો. ધુંધુલીએ ધન આપી બહેન અને બનેવીને રાજી કર્યા. પોતે ગર્ભવતી સ્ત્રીનો સ્વાંગ છોડ્યો, વેશ છોડ્યો અને જાહેરાત કરી, મને પુત્ર જન્મ થયો છે. આત્મદેવ બ્રાહ્મણ છેતરા. પેલું ફળ ગાયને ખવડાવી દીધું હતું. સંત પ્રસાદી નિષ્ફળ કેમ જાય? ધુંધુલીએ ન ખાધું, ગાયને ખવડાવ્યું. બુદ્ધિએ ન ખાધું. ગો એટલે ગાય અને ગો એટલે ઇન્દ્રિયો, ઇન્દ્રિયોને ખવડાવ્યું. ગાય માતાએ પણ સુંદર પુત્રને જન્મ આપ્યો. એના કાન ગાય જેવા હતા એટલે ગોકર્ણ એવું એનું નામ પડ્યું. ગાય જેવા જેના કાન, ગો એટલે ગાય, કર્ણ એટલે કાન, ગાય જેવા જેના કાન એ ગોકર્ણ. બીજો અર્થ, ગો એટલે વિદ્યા, જ્ઞાન, કર્ણ એટલે કાન, કાનેથી સાંભળેલું જ્ઞાન, એનું નામ ગોકર્ણ. સુને હુએ જ્ઞાન કો કહેતે हैं ગોકર્ણ. સાંભળેલું, અનુભવેલું નહીં, સાંભળેલું, સાંભળેલું જ્ઞાન તે ગોકર્ણ. કથા સાંભળી છે એટલે આમ ખબર છે, યાદ છે, પણ બુદ્ધિને ખવડાવી નથી એટલે જીવનમાં હજી ઉતર્યું નથી. સમજાય કથાકાર રહસ્ય? તો બે પુત્ર થયા. આત્મદેવ બ્રાહ્મણ બહુ રાજી થયા. લોકો પણ એના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા. ગોકર્ણ પંડિત છે, જ્ઞાની છે. ધુંધુકારી, ધુંધુલીનો પુત્ર, મહાદુષ્ટ છે. બંને મોટા થયા. બંનેને યજ્ઞોપવિત સંસ્કાર કર્યા, જનેયુ આપી. જનોય આપે એટલે પછી બ્રાહ્મણના દીકરાએ ત્રિકાલ સંધ્યા કરવાની,
ગુરુગૃહે જવાનું, વિદ્યાભ્યાસ કરવાનો, ગુરુની સેવા કરવાની. ગોકર્ણ મહારાજ તો બ્રાહ્મણની રીતે જીવતા હતા. ધુંધુકારી મહાદુષ્ટ થયો. ત્રિકાલ સંધ્યાવંદન કરતો નથી. બ્રાહ્મણને માટે વેદ વિદ્યા એ જ ધન, પણ આ તો લૌકિક ધનની પાછળ, કીર્તિની પાછળ ને પૈસાની પાછળ પડે. સદાચારહીન થયો. ન ખાવાનું ખાય છે, ન પીવાનું પીએ છે. બ્રાહ્મણ બનીને બગડ્યો. દેહધારીઓમાં મનુષ્ય સૌથી શ્રેષ્ઠ, મનુષ્યોમાં વર્ણ શ્રેષ્ઠ બ્રાહ્મણ છે. એ વર્ણનો ગુરુ ગણાય છે. વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ. અને બ્રાહ્મણ બનીને જો બગડે તો એને વધારે સજા થાય. ક્લાસમાં મોનિટર પોતે જ તોફાન કરે તો એને વધારે સજા થાય. બ્રાહ્મણ બનીને બગડે તો એને વધારે સજા ભોગવવી પડે છે. પિતાની પાસે ધનની માગણી કરવા લાગ્યો. વ્યસની અને વ્યભિચારી થયો. પિતા પૈસા આપવાની ના પાડે તો એને મારી મારીને લઈ જાય. હવે આત્મદેવ બ્રાહ્મણ લમણે હાથ દઈને રડવા બેઠા કે પેલા સંત કહેતા હતા ને એ સાચું હતું. દીકરા વગરનો હતો ત્યારે સુખી હતો. આવો દીકરો ઘરમાં આવે ત્યાં દીપડો લાગે છે, હમણાં જીવતા ફાડી ખાશે. આત્મદેવ બ્રાહ્મણને સંતે કહેલી બધી વાતો યાદ આવી. તે દિવસે સાંભળી લીધેલી આજે સમજાણી. સુતમ કસ્ય ધનમ કસ્ય સ્નેહવાન જ્વલતે નિશમ. કોના છોરું અને કોના વાછરું, કોના માને બાપ, કોના માને બાપ. અંતકાળે રે જાવું એકલું. કોના છોરું ને કોના વાછરું, કોના માને બાપ, કોના માને બાપ. અંતકાળે રે જાવું એકલું. સાથે પુણ્ય અને પાપ રે હેતે હરિનું રસ પીજીએ. સાથે પુણ્ય અને પાપ રે હેતે હરિનો રસ પઠાણ ચોટ છે કાળની મરણ. મોટેરો માર મરણ, મોટેરો માર. દાણાને કંઈક રાખ્યા, હવે કંઈક રાણાને કંઈક રાખ્યા. એ છોડી ચાલ્યા ઘર બાર રે હેતે હરિનો રસ પીજીએ. છોડી ચાલ્યા ઘર બાર રે હેતે હરિનો રસ પીજીએ. સંસાર ધુમાડાના બાચકા સાથે આવે નહીં કોઈ, સાથે આવે નહીં કોઈ. રંગ પતંગનો જશે વાલા, રંગ પતંગનો જશે. રહેશે જોનારા જોઈ રે હેતે હરિનો રસ પીજીએ. રહેશે જોનારા જોઈ રે હેતે હરિનો રસ પીજીએ. હેતે હરિનો રસ પીજીએ. હેતે હરિનો રસ પીજીએ. સ્નેહવાન જ્વલતે નિશમ. સ્નેહ પાશથી બંધાયેલો દિવસ રાત બળ્યા કરે. રડતા પિતાની પાસે સમય ગોકર્ણ જ્ઞાની પુત્ર સુપુત્ર આવ્યો અને જ્ઞાની પુત્રે પોતાના પિતાને સમજાવ્યું, પિતાજી
હવે રડીને શું? દેહે સ્થિમાંસરુધિરે વિમતિમ ત્યજત્વમ જાયા સુતા દિશુ સદા મમતામ વિમુંચ. શરીર હાડ માંસ ચામડાનું બનેલું છે, એની અંદરની આસક્તિ છોડો. દેહ ગેહ પુત્ર પરિવાર આદિની અંદરથી આસક્તિ છોડો. વૈરાગ્ય રાગ રસિક થાવ, ભક્તિ નિષ્ઠ બનો. સાધુ પુરુષોનો સંગ કરો. જગતને ક્ષણભંગુર માનો. બીજાના ગુણ દોષને જોવાની વૃત્તિ છોડી દઈ સેવા કથા રસનું પાન કરો. આ 2 શ્લોકમાં ગોકર્ણ મહારાજે જે ઉપદેશ આપ્યો એને ગોકર્ણ ગીતા કહે છે. ગોકર્ણ એટલે સાંભળેલું જ્ઞાન, કાન વડે સાંભળેલું જ્ઞાન, તે દાડે સાંભળી લીધેલું સંતની પાસેથી આજે સમજાયું. સાંભળી લેવું ને સમજવું એ બંનેમાં અંતર છે. અહીંયા કથામાં ગાયેલું એ બધું સાંભળી તો લઈએ, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, તાળી પાડીને પ્રેમથી ભજન ગાઈએ, પણ પછી તો 12 વાગીને સીધા ઘરે જઈએ. અરે ગગો આવી ગયો હશે. એ સમજાશે ક્યારે? 85 વર્ષની ઉંમરે દાંત વગરનું મોઢું બોખું થઈ ગયું હશે, રોટલી ચવાતી નહીં હોય, દીકરાની વહુને દરરોજ ખીચડી કે શીરો બનાવી દેવા માટે વિનંતી કરવી પડશે, અને પેલી 2 કટકા ગાળો દેશે. ત્યારે સમજાશે. પછી આંખમાંથી અશ્રુ વહેતા હશે અને હાથમાં બજરીયો રૂમાલ લઈ, બજર વાળો, બજર દેવાની આદત હોય ને, પછી લૂછી લૂછી રૂમાલે બજરીયો થઈ ગયો હોય, એ બજરિયા રૂમાલે આંખના આંસુ લૂછતા લૂછતા પછી ઘરને ખૂણે બેઠા બેઠા ગાઈશું, કોઈ કોઈનું નથી, કોઈ કોઈનું નથી. નાભીમાંથી નીકળશે વાણી, અનુભૂતિ બોલતી હશે. કોઈનું નથી રે, કોઈનું નથી રે. અહીંયા કોઈનું નથી રે, કોઈ કોઈનું નાહક મરે છે બધા, મથી મથી રે, કોઈ કોઈનું નથી રે. અમારો દીકરો, અમારો બાપ છે, ઘરવાળી અમારી માત છે. મોવાની સંગાથે કોઈ મરતું નથી રે, કોઈ કોઈનું નથી રે. મોવાની સંગાથે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. ભજન મંડળના ભજનમાં દર શનિવારે આ ભજન ગવડાવ્યું હોય, બધી બહેનોએ પ્રેમથી ઝીલ્યો, સમજાય ત્યારે. तब सुन लिया था आत्मदेव ब्राह्मण ने, आज उसकी समझ में बात आ गई. लात पड़ी, बात समझ में आ गई. જૂના જમાનામાં તો સાહેબ ના આવડે તો એક વાર એવી આંકણી મળે, 15 દુ ફટ નારાની પેલી આંકણી ખાધી હોય ને એટલે 30 સાહેબ નો હાથ ઊંચો થાય પેલા બોલી નાખે. એટલે કેતા સોટી વાગે ચમચમ. જોકે હવે તો સાહેબો જો મારે તો કેસ થાય એના ઉપર, આખી વાત જ બદલાઈ ગઈ.
આજે વાત સમજાણી. વૈરાગ્યના શસ્ત્રથી મમતાના બંધનને કાપી નાખ્યું આત્મદેવે. મમતાનું બંધન છેદાશે વૈરાગ્ય રૂપી શસ્ત્રથી. જંગલમાં જતા રહ્યા. શ્રીમદ ભાગવતના દશમ સ્કંદનો પાઠ કરતા કરતા એ ભગવાનને પામ્યા. પછી તો માં પણ મૃત્યુ પામી. ગોકર્ણ મહારાજ તીર્થયાત્રા કરવા માટે જતા રહ્યા. ધુંધુકારી એકલો પડ્યો. બાપ દાદાની બધી સંપત્તિ વ્યસનમાં અને વ્યભિચારમાં વેડફી નાખી. અયોગ્ય વ્યક્તિને અપાયેલી સ્વતંત્રતા સ્વચ્છંદતામાં પલટાઈ જાય છે. સ્વતંત્રતા માટે યોગ્યતા જરૂરી છે, નહીં તો બંધનમાં વિકાસ છે. અયોગ્ય વ્યક્તિની સ્વતંત્રતા વિનાશ નોતરે છે. વિકાસ નહીં, રકાસ થાય છે. એટલા માટે પેલા બંધન, ધર્મના કાયદાઓનું, વ્રતોનું, નીતિ નિયમોનું એ જરૂરી છે જીવન વિકાસ માટે. એ મર્યાદામાં, એ બંધનમાં જીવનનો વિકાસ છે. ધુંધુકારીએ વડીલો પાર્જિત સંપત્તિ વેડફી નાખી વ્યસનમાં, વ્યભિચારમાં. વ્યસની અને વ્યભિચારીને પૈસા વગર તો પછી ચાલવાનું નહીં. પેલા માણસ ટેવ પાડે, પછી ટેવ માણસને પાડે. ટેવ વેર વાળ્યા વિના રહેતી જ નથી ને. 3.5 ઇંચની સિગારેટ 3.5 મણની કાયાને કથામાંથી ઉઠાડીને બહાર લઈ જાય, બળવાન કોણ? શ્રીમંતને પણ ભિખારી બનાવે. એર કન્ડિશન મોટર કારમાં જતો હોય ને બીડી પીવાનું મન થાય ને ખબર પડે ખલાસ થઈ ગઈ, તો એક ભિખારી પીતો હોય ને ત્યાં મોટર ગાડી ઉભી રાખીને એને કે એક બીડી દઈશ. ભિખારીની પાસે ભિખારી બનાવે. વ્યસન આ કરે છે. બીડી પીતો હોય ત્યારે તો એમ લાગે જાણે સ્વર્ગની સીડી છે, એવો મસ્તીમાં હોય. ચોરી કરવા લાગ્યો ધુંધુકારી. પૈસા વગર તો ચાલવાનું નહીં. 5 વેશ્યાઓને ઘરમાં રાખી એને ધન આપવા લાગ્યો. આ 5 વેશ્યા એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, પંચ વિષય. આ પંચ વિષયને જે અવિવેકથી ભોગવે એ વ્યભિચારી છે. અવિવેકથી, વિવેકથી ભોગવે તો વાંધો નહીં. શું જોવું, શું સાંભળવું, શું ખાવું, એનો વિવેક જો હોય. પણ અવિવેકથી જે પંચ વિષયને ભોગવે છે એ વ્યભિચારી છે. શું વ્યભિચારીની વ્યાખ્યા આપી? વિષય નથી ભોગવાતા, ભોગવવા વાળો સ્વયં ભોગવાઈ જાય. ભોગાન ભુક્તા વયમૈવ ભુક્તા. એકવાર રાજાને ત્યાં ચોરી કરી, ધન લઈ આવી, વેશ્યાઓને આપ્યું. વેશ્યાઓએ વિચાર કર્યો કે આણે આપણને ઘણું બધું ખવડાવ્યું, હવે જો આ પકડાશે તો રાજા એની સાથે સાથે આપણને પકડશે અને સજા કરશે. હવે આની જરૂર નથી, આણે આપણને ઘણું આપ્યું, આને મારી નાખો. 5 વેશ્યાઓએ ધુંધુકારીને પકડ્યો, એનું ગળું દબાવ્યું, એના મોઢામાં ધગધગતા અંગારા નાખ્યા, ધુંધુકારીને મારી નાખ્યો. અલ્યા પુરુષ થઈ, મર્દ થઈ અને અબળાઓથી મર્યો, પણ થઈ ગયો તો નિર્બળ. વ્યસન અને વ્યભિચાર તનના મનના બળને હરે અને ધન પણ જતું રહે, બધું હરે છે. અને પછી એ નિર્બળ થયેલો, કાયર થયેલો એ સ્ત્રીથી પણ હણાય, એમાં જરાય આશ્ચર્ય નથી. બળ શું રહ્યું હોય એની. 5 વેશ્યાઓએ ધુંધુકારીને મારી નાખ્યો, પ્રેત થયો. મૃત્યુ પછી જેની અતિશય તીવ્ર વાસના હોય એ તુરંત બીજો જન્મ ધારણ કરી શકતો નથી, પ્રેત યોનિમાં એ ભટકે છે.
साधारण आत्माओं का जहां तक संबंध है, मृत्यु के बाद तुरंत अपने कर्म के अनुसार दूसरी योनि में वो जन्म लेते हैं, लेकिन असाधारण जो आत्माएं होती हैं मृत्यु के तुरंत बाद जन्म ले नहीं सकती। असाधारण आत्माओं से मतलब है असाधारण अच्छी आत्माएं भी और असाधारण बुरी आत्माएं भी। संत पुरुष એવો અસાધારણ દિવ્ય આત્મા હોય તો એને જન્મ લેવામાં વાર લાગે, કારણ કે એને માટે એવો અસાધારણ દિવ્ય ગર્ભ હોવો જોઈએ, એવા મા બાપ હોવા જોઈએ, ત્યારે ભગવાન અવતાર લે, ત્યારે કોઈ મહાપુરુષ અવની ઉપર આવે। और असाधारण बुरी आत्मा को भी असाधारण बुरा गर्भ चाहिए, ત્યારે जन्म। लेकिन जो असाधारण बुरी आत्माएं हैं प्रेत बनकर भटका करती है, जब तक उसे असाधारण बुरा गर्भ उपलब्ध नहीं होता प्रेत बनकर भटकती रहती हैं ऐसी आत्मा। अमेरिकानी अंदर कैलिफोर्निया स्टेटમાં ત્યાંની એક યુનિવર્સિટી છે અને ત્યાં તો પ્રેત સૃષ્ટિ વિશે આખું સંશોધન ચાલે છે। પાશ્ચાત્ય દેશો ભારતના ઋષિઓએ અને ભારતના ગ્રંથોએ, ભારતના શાસ્ત્રોએ કહેલી વાતો ઉપર અત્યારે પ્રયોગો કરે છે અને મોટા ભાગની વાતો સત્ય સાબિત થઈ રહી છે। પાશ્ચાત્ય જગતે કરેલા સંશોધનો એક યા બીજા સ્વરૂપે ભારતના ઋષિઓએ કહેલી વાતોની પુનરુક્તિ જ હોય છે મોટે ભાગે। પ્રેત સૃષ્ટિ વિશે સંશોધન ચાલે। આપણે હિન્દુ આત્માને અવિનાશી માનીએ છીએ, આપણે પુનર્જન્મને માનીએ છીએ। આ વાતો હવે વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થઈ રહી છે। એટલા માટે કહીએ કે આપણા ઋષિઓ માત્ર ઋષિઓ નહોતા, એ ગ્રેટ સાયન્ટિસ્ટો હતા। વિજ્ઞાન છે, અનુભૂતિની વાતો એમણે કહી છે। વિજ્ઞાન યાને અનુભૂતિ કી બાત। વિજ્ઞાન તો અનુભૂતિને જ માને, એ થિયરીને નહીં, પછી પ્રેક્ટિકલ એ સાબિત થવું જોઈએ, ત્યાં સુધી વિજ્ઞાન માને નહીં। એટલે તો પ્રેત સૃષ્ટિ ઉપર પણ સંશોધન કરે છે। વિજ્ઞાન માને અનુભૂતિ કી બાત। હાઇડ્રોજન ઓક્સિજન નું કોમ્બિનેશન કરો, વોટર થવું જ જોઈએ। વિજ્ઞાન કહે વોટર ઇઝ કોમ્બિનેશન ઓફ ઓક્સિજન એન્ડ હાઇડ્રોજન H2O। तो विज्ञान माने अनुभूति की बात। जो अनुभव में खरा उतरा है, अनुभव सिद्ध जो बात है विज्ञान। तो ऋषि विज्ञानी थे, उन्होंने जो कहा है अपनी अनुभूति का निचोड़ है। साधना करता करता एमने जे अनुभूति थई ते अनुभूतिनी वातोने एमणे शास्त्रों द्वारा समाजनी सामे मूकी छे। हाजीना પાંદડા ખાઈ ખાઈને જીવનારા એ ઋષિઓ શું સાધના હશે એની? સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ એવું એનું જીવન। અત્યારે આપણું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ એકદમ હાઈ, પણ થિંકિંગ, મને તેમ થાય ઘણાના મગજને ખોલીને જો વિચારો વાંચી શકાતા હોય તો ખબર પડે કે આહા ઉકરડો શું ગંધાય છે, શું ગંધાય। કપડા એવા ઉજળા હોય, રહેતા હોય ઊંચી મુલાતો, ભાષણ બહુ સરસ કરી શકે। જેવું માઇક હાથમાં આવ્યું એટલે કોલર હરખો કરી, ગળું ખોખારી, હું એમ માનું છું। અરે તું જે માનતો હોય તારા ઘરવાળા નથી માનતા, તું રહેવા દે। એ ઋષિઓને શું પડી હતી? હા, એને ખોટું લખવાની એનું કોઈ કારણ હતું? અને પોતે જે લખ્યું એના કોપીરાઇટ્સ રાખ્યા? ભાગવતમાં ક્યાંય આવું આવે છે? કોપીરાઇટ્સ શ્રી વેદવ્યાસજી, ઋષિ વેદવ્યાસ પરાશર લખ્યું નામ। તુલસીદાસજીએ કોપીરાઇટ્સ રાખ્યા રામચરિતમાનસના। સાવ નિસ્વાર્થ બનીને પોતાની અનુભૂતિનો નિચોડ સમાજના શ્રેય માટે
સમાજની સમક્ષ મૂકી દીધું. फिर भी हम न माने तो भाग हमारे. વ્યાસજી જેવા એ નિરાશ થવું પડ્યું. ઉર્ધ્વબાહર વિરોમ્યેશ. બે હાથ ઊંચા કરીને બૂમ પાડી પાડીને જગતને કહું છું, છતાં પણ ન કશ્ચિત શૃણોતિ મેં. કોઈ મારું સાંભળતું નથી. પરોપકારઃ પુણ્યાય પાપાય પરપીડનમ. બીજાને દુખી કરવા જેવું કોઈ પાપ નથી. બીજાને કામે આવીએ, પરોપકાર કરીએ, એના જેવું બીજું કોઈ પુણ્ય નથી. ન કશ્ચિત શૃણોતિ, कोई मेरा सुनता नहीं. ऋषि की आंख में अश्रु आते. कहां जा रहे हैं ये लोग? करुणा भीनी आंखों माथी अश्रु नो शुभ श्रोत. दीन क्रूर अन धर्म विहोणा देखी दिल में दर्द रहे. करुणा भीनी आंखों माथी अश्रु नो शुभ श्रोत वहे. तिरस्कार नहीं होता, करुणा होती. कहां जा रहे हैं? ये अपने जीवन को बर्बाद करेंगे. दीन ने જોઈને કરુણા, क्रूर ने જોઈને કરુણા. क्रूर नहीं, क्रूरता सामे करुणा. हां, क्रूरता पर करुणा का विजय, यही वास्तविक विजय है. ऋषि तो क्रूरता ने જોઈને करुणा जन्मे છે. क्रूरता ની સામે क्रूरता. ये तो दुर्गुण पर दुर्गुण का विजय हुआ, तो विजय तो दुर्गुण का ही हुआ. दुर्गुण पर सद्गुण का विजय, यही वास्तविक विजय है. ओछा क्रोधी ने વધારે क्रोधी પછાડી દે તો એ વિજય તો ક્રોધનો જ થયો. હકીકત में क्रोध पर क्षमा विजय प्राप्त करे, वही वास्तविक विजय है. क्रोध पर क्रोध से विजय पाना, यह तो अंधकार और गहरा हो गया. समस्या और गहरी हो गई. अंधकार पर प्रकाश से विजय प्राप्त करें, वही वास्तविक विजय है. वही समस्या का सही समाधान है. धर्म विहोणा એને જોઈ દિલમાં દર્દ રહે. કરુણા ભીની આંખો માંથી અશ્રુનો શુભ શ્રોત વહે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. बड़ी अद्भुत बातें ऋषियों ने बताई. तो धुंधुकारी प्रेत बने. प्रेत योनिમાં બહુ દુઃખ ભોગવવું પડે છે. છતાં આપણી બુદ્ધિ છે ને, લોકો બહુ પૂછ્યા કરે પ્રેત યોની છે, તો પછી રાતના અડધી રાતે જાતો હોય 2-2:30 વાગે ને ક્યાંક અવાજ આવવા માંડે તો હનુમાન ચાલીસા કેમ ચાલુ કરી દેશે? તારે તો ડરવું નહીં જોઈએ. ઘરમાં રાત્રે એકલા સુતા હોય અને અડધી રાતના બારી ખખડવા માંડે, હવાથી જ ખખડતી હોય, પણ એવા હનુમાન ચાલીસા ચાલુ થાય, મહાવીર જબ નામ સુનાવે ભૂત પિશાચ નિકટ નહીં આવે, नाभि हनुमान चालीसा चालू है. तो नहीं मानता, फिर डरता क्यों? प्रेत योनिમાં પીડાય છે ધુંધુકારી. ગોકર્ણ મહારાજને ખબર પડી, પોતાના ભાઈના મૃત્યુના સમાચાર મળ્યા, તો એમણે પિતૃગયામાં જઈ અને શ્રાદ્ધ કર્યું. છતાં ધુંધુકારીની મુક્તિ ન થઈ. પાછળવાળા શ્રાદ્ધ કરશે ને આપણે છૂટી જઈશું એવી આશામાં બહુ રહેશો નહીં. આપણે જ આપણું શ્રાદ્ધ કરીને જવાનું. શ્રાદ્ધમાં ભગવાનને પિંડદાન કરવામાં આવે છે. ચોખાના લોટનો પિંડ બનાવી દર્ભની પથારી ઉપર મૂકવામાં આવે, પિંડદાન થાય. એ તો પ્રતીક છે. હકીકતમાં પિંડ એટલે શરીર, એનું દાન ભગવાનને કરવાનું. ये श्राद्ध मतलब अपने जीवन को समर्पित कर दे, श्रद्धा पूर्वक भगवान ની શરણાગતિ સ્વીકારી લે માણસ, એ જ સાચું શ્રાદ્ધ ભગવાનનો થઈ જાય. સ્વયંનું સર્વેશ્વરને સમર્પણ
એ જ સ્વયંનું સાચું તર્પણ. પાછળવાળા ગંગાજળમાં તર્પણ કરશે ને આપણે છૂટી જઈશું એવી આશામાં બહુ રહેવું નહીં. પિંડદાન ભગવાનને આપતી વખતે તુલસી પત્ર મૂકવાનું હોય છે, કારણ કે તુલસી પત્ર ન હોય ત્યાં સુધી ભગવાન એ વસ્તુનો સ્વીકાર ન કરે. આ પિંડ, શરીર રૂપી પિંડ આપણે શ્રાદ્ધ કરવું છે, દેહ રૂપી પિંડ ભગવાનને સોંપવો છે. તુલસી પત્ર તો જોઈએ ને, એટલે ગળામાં માળા પહેરવા, તુલસીની માળા કે રુદ્રાક્ષની માળા, પ્રભુને પિંડ સમર્પિત. આ વાતો આ માત્ર દેખાવ નથી. ગળાની માળા, કપાળનું તિલક એ બધું દેખાવ નથી. હવે ભગવાનનો થયો. સૌભાગ્યવતી સ્ત્રીના ગળાનું મંગળસૂત્ર એને તમે દંભ કહેશો? સૌભાગ્યવતી સ્ત્રીના સેથાનો સિંદૂર અને એના લલાટનો ચાંદલો એને તમે દંભ કહેશો? એમ સંતના ગળાની માળા કે એના કપાળનું તિલક બતાવે છે કે પરણેલા છે, પ્રભુનો થયો. હરિનો થા અને હરિને ગા. હા, પછી પતિવ્રતાની જેમ જીવવું જોઈએ. એમ એવા સંતે પણ પ્રભુનો જો થયો તો હવે અન્યનો ન થાય. પછી પૈસાનો થાય કે સમાજનો થાય કે સંપત્તિનો થાય તો એ વ્યભિચારીએ. પતિવ્રતાનો ધર્મ એને ન પાડ્યો, ભગવાનનો થાય. એટલે ગળામાં માળા રાખવાની. અને રાખવાની પટ્ટા વગરના જેટલા કૂતરા ફરતા હોય ને એને મ્યુનિસિપાલિટી વાળા પકડી જાય. ગળામાં પટ્ટો હોય તો સમજાય કે આ કૂતરો કોકનો છે. પટ્ટા વગરનો ન ધણિયાતો હોય તો મ્યુનિસિપાલિટી વાળા ઉપાડી. યમના દૂતો ફરતા જ હોય છે. જો ગળામાં પટ્ટો જુએ, માળા જુએ તો સમજે આ કોકનો છે. પણ પટ્ટા વગરના જેટલા કૂતરા ફરતા હોય, ભસતા હોય, વાતો કરે તો આપણને એમ જ લાગે ઉપાડી જાય યમના દૂત. એટલા માટે કબીર કહે છે, કબીર કુત્તા મેં રામ કા, मैं कुत्ता हूं श्री राम जी का, मोती मेरा नाम, मेरा नाम मोती है. શું કબીરની મસ્તી! નહીં તો કોઈ પોતાની જાતને કૂતરો કે? કબીર કહે હા હું કૂતરો. એના જમાનામાં બધા નીકળે જ ને. કોકે ગાળ દીધી હશે, કબીર જેવા નહીં ગાળ દેનારા સમાજમાં નીકળે છે, આજે હોય છે. કોકે ગાળ દીધી તો કબીર કહે હા હા मैं कुत्ता ही हूं, लेकिन राम का कुत्ता हूं. मेरा नाम भी बता दूं भैया, सुनते जाओ. मेरा नाम है मोती. कबीर कुत्ता मैं राम का, मोती मेरा नाम. और ये माला क्यों है पता है? गले बीच डोरी प्रेम की, वो जित खींचे उत जान. પટ્ટો નાખ્યો ગળામાં અને દોરી છે, બસ એ જ્યાં ખેંચીને લઈ જાય એની પાછળ પાછળ ત્યાં ત્યાં જાય. અહીંયા તો મને ખબર નહીં, બાકી મોટા શહેરોમાં ઘણા ગાયો તો પાળી શકતા નથી બિચારા, પણ કૂતરા પાળવાની છૂટ હોય છે. મ્યુનિસિપાલિટી એ આપી છે. ગાયો રાખવાની છૂટ કોર્પોરેશન નથી આપતી, કૂતરા રાખવાની છૂટ હોય છે. સંસ્કૃતિ બદલાતી જાય. તમે જોયા ઘણા શ્રીમંતો અમારે મુંબઈમાં કૂતરાને પાછલી સીટ ઉપર બેસાડી કારમાં અને લટાર મારવા નીકળે. મરીન ડ્રાઈવ ઉપર કાર પાર્ક કરી કૂતરાને બહાર કાઢી, એના ગળામાં પટ્ટો હોય, એ એક સાંકળ જેવું હોય, દોરી હોય, એ શેઠજીના હાથમાં હોય. પછી કૂતરાને ફેરવવા નીકળ્યા હોય, હારોહાર પોતાને વોકિંગ થાય તો કૂતરો આગળ આગળ ચાલતો હોય, શેઠ એને અનુસરતા હોય. કૂતરો ઉભો રહે, ક્યાંક સૂંઘે તો શેઠજી ઉભા રહે. વળી કૂતરો આમ જાય તો શેઠજી એની પાછળ પાછળ, દોરી હાથમાં હોય
પાછળ પાછળ એના અનુગામી બને, ફોલોવર. કૂતરાનો એને ફોલો કરે, એનું નામ ફોલોવર. એટલે કૂતરાના ફોલોવર બને, સમજે? સત્સંગમાં ના આવે તો ચાલે કે બાપજી અમે ફોલોવર છીએ જ. કોના એ નહીં કહેવાય. કૂતરો આગળ पाछड़ अपने. तो ये होता है क्योंकि मालिक को प्रेम है ना, तो कभी कभी कुत्ता आगे जाता है, मालिक उसके पीछे पीछे जाता है. तो कबीर ने कहा कि हाँ, मेरे बारे में भी ऐसा ही है. कभी कभी वो जहां खींच कर ले जाते हैं मैं जाता हूं, और कभी कभी मैं जहां जाता हूं वो मेरे पीछे आते हैं. कबीरा मन निर्मल भयो जैसे गंगा नीर, अब पीछे पीछे हर फिरे कहत कबीर कबीर. अब मेरे पीछे दौड़ रहे हैं वो. આખું જગત જેની પાછળ દોડે એ આજે મારી પાછળ દોડે. ત્યાં શેઠજીની પાછળ બધા નોકરો દોડતા હોય, પણ આજે શેઠજી होता है ऐसा. मैं मेरे प्रभु का कुत्ता हूं, मेरा नाम है मोती. गले बीच ये डोरी प्रेम की. ગયા શ્રાદ્ધથી પણ ધુંધુકારીની મુક્તિ નથી. તીર્થાટન કરી ગોકર્ણ મહારાજ પોતાના ગામમાં આવ્યા. રાત્રિના સમયે પોતાના ઘરમાં સૂતા છે એ સમયે પેલો પ્રેત ધુંધુકારી ત્યાં આવ્યો. ચિત્ર વિચિત્ર રૂપ લેવા लाग्યો, ભયંકર અવાજ કરવા लाग्યો. ગોકર્ણ તો જ્ઞાની છે, નિર્ભય છે, સમજી ગયા કોઈ અવગતિઓ જીવ લાગે છે. હાથમાં પાણી લઈ મંત્ર વણી અંજલિ છાંટી, કોણ છે તું? ત્યારે પેલો રડવા લાગ્યો. કોણ છે તું? બોલ. કહ્યું, હું તમારો ભાઈ છું, ધુંધુકારી. ગોકર્ણે પૂછ્યું, તારી આ દશા? મેં તો પિતૃ ગયામાં જઈ તારું શ્રાદ્ધ કર્યું છે, તારી સદગતિ થઈ નથી. રડતા રડતા ધુંધુકારીએ બતાવ્યું, ગયા શ્રાદ્ધ શતે નાપી નમે મુક્તિ ભવિષ્યતિ. 100 ગયા શ્રાદ્ધ કરો તોય મારી મુક્તિ નહીં થાય. મેં બહુ પાપ કર્યા છે, હું બ્રાહ્મણ બનીને બગડ્યો. તો તારી મુક્તિ કઈ રીતે? કહ્યું, આપને શરણે છું, આપ જ મને બચાવો, મારું રક્ષણ કરો. બીજે દિવસે ગોકર્ણ મહારાજ સરિતામાં સ્નાન કરે છે, સૂર્યનારાયણને અર્ઘ્યદાન કરે છે. સરિતાના જળ વહે છે. હાથની અંજલિથી સૂર્યનારાયણને અર્ઘ્યદાન કરતા મુખમાંથી વેદોની ઋચાઓ વહે છે. હરિ ઓમ આવૃષ્ણે નરજસા વર્તમાનો નિવેશયન્નમૃતં મર્ત્યંચ हिरण्ययेन सविता रथेना देवो जाति भुवनानि पश्यन्. ओम ब्रह्मस्वरूपिणे सूर्यनारायणाय नमः. इदं अर्घ्यं दत्तं मम. વહેતા સરિતાના જળની સાથે ઋષિના મુખમાંથી વેદની ઋચાઓ વહેતી હોય. અરુણોદય થયો હોય. અરુણ સૂર્યના સારથી. પેલા અરુણ આવે, સારથી દેખાય, પછી રથી દેખાય. પેલા અરુણોદય થાય, પછી સૂર્યોદય થાય. દિવ્ય વાતાવરણ હોય. અર્ઘ્યદાન આપી સૂર્યને પૂછ્યું, હે સવિતા, તમે બુદ્ધિમાં પ્રકાશ કરનારા છો, મને બતાવો 100 ગયા શ્રાદ્ધથી જેની મુક્તિ ન થાય એની મુક્તિનો ઉપાય શું? સૂર્યનારાયણે બુદ્ધિમાં પ્રકાશ કર્યો. સૂર્યનારાયણ પ્રત્યક્ષ દેવ છે.
એ બુદ્ધિને પ્રકાશિત કરનારા છે. એટલા માટે બ્રહ્મચારી જ્યારે ગુરુગૃહે ભણતો હોય ત્યારે એને સૂર્યોપાસના કરવાની, સંધ્યા કરવાની. સૂર્યનારાયણ એની બુદ્ધિને પ્રકાશિત કરે, એની બુદ્ધિ તેજસ્વી બને તો જે બરાબર ભણી શકશે. આજે આપણા છોકરાઓ કોલેજમાં જાય છે પણ સૂર્યોપાસના કરે નહીં, પછી પેપર ફૂટે એની રાહ જોવી પડે. પેપર નથી ફૂટ્યું, તારા ભાગ્ય ફૂટ્યા છે, તારું ભવિષ્ય ફૂટ્યું છે. ફૂટેલા પેપરે પાસ થવા વાળાનું ભવિષ્ય ફૂટ્યું. શું શિક્ષણ બગડ્યું છે? અરે સૂર્યનારાયણની વહેલી સવારે ઉઠી અને તું ઉપાસના કર. સૂર્યનારાયણ તારી બુદ્ધિને એવી પ્રકાશિત કરશે કે પેપરમાં લખ્યું હશે નીચે આપેલા 6 પ્રશ્નમાંથી કોઈ પણ 4 ના જવાબ આપો, તો એ 6 ના જવાબ લખશે અને કહેશે કોઈ પણ 4 તપાસો. ઉપાસના કર સૂર્યની. વિદ્યાર્થી જીવન તપોમય હોવું જોઈએ.